ની અંદર આમ આદમી પાર્ટીના ઉમેદવારોને ડરાવવા, ધમકાવવા, ફોર્મ પરત ખેંચાવી લેવા આ તો ગુજરાતની જનતાએ જોયું. પરંતુ આજે ગુજરાતની અંદર ઉનાની ધરતી ઉપર આમ આદમી પાર્ટીના ઉમેદવારને ડરાવવા અને ધમકાવવા માટે ફાયરિંગ સુધી જતા રહ્યા હોય એવા દાખલાઓ આજે ઉનામાં ઉભા થયા છે. અજયભાઈ નામના ઉમેદવાર નગરપાલિકાની અંદર વોર્ડ નંબર 5 અને 7માં ઉભા છે. ભાજપના નેતાઓને પેટમાં દુખે છે કે તમે શું કામ ઉભા છે, એને બિનહરીફ કરાવી નાખવી છે, લોકશાહીની હત્યા કરાવી નાખવી છે, ચૂંટણી નથી થવા દેવી. આ પરિસ્થિતિમાં અજયભાઈ ન માન્યા. અજયભાઈએ ઉમેદવારી ફોર્મ પોતાનું ચાલુ રાખ્યું, ઉમેદવાર પોતે લડવાની મક્કમતા બતાવી. તો આજે એમના ઉપર ફાયરિંગ થયું, એને જાનથી મારી નાખવાની પ્રયાસ થયો. ત્યારે સરકારને અને તંત્રને મારી અપીલ છે કે તાત્કાલિક ધોરણે એમની ફરિયાદ લઈને કાયદેસરની કાર્યવાહી કરે. પણ એ કરશે કે નહીં કરે એના ઉપર મને બહુ વિશ્વાસ નથી, પણ મને ગુજરાતની જનતા ઉપર વિશ્વાસ છે. ગુજરાતની જનતાને મારે અપીલ કરવી છે કે જ્યારે લોકશાહીનું ગળું દબાવવાનો પ્રયત્ન થાય, જ્યારે ઉમેદવારોને હટાવી દેવાનો પ્રયત્ન થાય એ વાત તો ઠીક, પણ ફાયરિંગો થઈ જાય ત્યારે ગુજરાતની જનતાએ હવે જાગવાની જરૂરિયાત છે. અને આવનારી સ્થાનિક સ્વરાજ્યની 2 દિવસમાં જે મતદાન આવી રહ્યું છે, આ મતદાનની અંદર આ તમામ ઘટનાઓનો જડબાતોડ જવાબ આપવાની જરૂરિયાત છે. અત્યારે અજયભાઈ આવી ઘટના બન્યા પછી પણ એને એમ કીધું કે હું ચૂંટણી લડીશ, હું હટીશ નહીં, હું સાથે રહીશ. આ વાત એની મક્કમતા બતાવે છે, એની નીડરતા બતાવે છે. ત્યારે ઉનાની ધરતીના લોકોને કહેવા માંગુ છું કે એની પડખે ઉભા રહેજો, એમને મતદાન કરજો અને આ ફાયરિંગ થયું છે એનો જડબાતોડ જવાબ આપજો. આવી ગુજરાતની અંદર જે ઘટનાઓ બની છે એના પડઘા ગુજરાતમાં પડવાના છે. આમ આદમી પાર્ટી આ તમામ ઉમેદવારોની સાથે છે. તમામ ઉમેદવારો ચૂંટણી લડવાના છે. જ્યાં કંઈ પણ જરૂર પડશે ત્યાં આમ આદમી પાર્ટી કાયદાકીય લડાઈની સાથે સાથે જે કંઈ પણ કરવું પડે એ આમ આદમી પાર્ટી સંપૂર્ણ રીતે આ મુદ્દામાં કરવા તૈયાર છે.